પંચમહાલ જિલ્લા ભાજપના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી। ગોધરા સ્થિત ભાજપ કમલમ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં મયંક દેસાઈને જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા। નવા જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો। મયંક દેસાઈની નિમણૂક બાદ ભાજપના કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। કાર્યકરો તરફથી મને આજે જિલ્લા અધ્યક્ષની જવાબદારી જ્યારે મળી છે ત્યારે પેશ સમિતિથી માંડીને બૂથ સમિતિથી માંડીને તમામ કાર્યકર્તાઓનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનો હું આભાર માનું છું અને આવનાર સમયની અંદર સંગઠનની જે કંઈ કામગીરી કરવાની છે એ અમે અમારા તમામ કાર્યકરો દ્વારા અને અમે સૌ એકમેક થઈને બધા ભેગા મળીને આ સંગઠનની કામગીરી આગળ વધારીશું અને અમારા પંચમહાલ જિલ્લાનું નામ આખા દેશની અંદર રોશન કરે એવી રીતે આ જિલ્લાને લઈ જવા